1984માં જ્યારે કોંગ્રેસના તોફાનીઓ 11 વર્ષના શીખ બાળકને સળગાવવા જઈ રહ્યા હતા ત્યારે એક આરએસએસ સ્વયંસેવક તેની ઢાલ બનીને ઊભા રહ્યા. 1984ના શીખ હત્યાકાંડની આ વાર્તા હરિયાણાના બહાદુરગઢમાં રહેતા સરદાર હરજિંદર સિંહની છે. તે સમયે તેઓ ફક્ત 11 વર્ષના માસૂમ બાળક હતા, પરંતુ 31 ઓક્ટોબરનો તે દિવસ હજુ પણ તેમના આત્માને હચમચાવી નાખે છે. હરવિંદરજી કહે છે કે મને સમજાતું નહોતું કે લોકો અચાનક આટલા હિંસક કેમ બની ગયા. શીખોને રસ્તાઓ પર, ગલીઓમાં, ઘરોમાં જઈને તેઓ તેમને મારી નાખવા પર ઉતર્યા હતા. તોફાનીઓ શીખોના ઘરોનો નાશ કરી રહ્યા હતા, દુકાનોમાં આગ લગાવી રહ્યા હતા, લોકોને ખેંચીને મારી રહ્યા હતા. અને સૌથી દુઃખદ વાત એ હતી કે તે સમયની પોલીસ પણ કોંગ્રેસ સરકારના આદેશ પર ચૂપ હતી. જે બચાવી શકતા હતા તે ચૂપચાપ ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. હરજિંદરના પિતા શાળામાં શિક્ષક હતા. આખા વિસ્તારના બાળકો તેમની સાથે ભણવા આવતા, છતાં તોફાનીઓ તેમને મારતા હતા કારણ કે તેઓ શીખ હતા. અમારી શેરીમાં જ એક આરએસએસ કાર્યકર ઈશ્વરદાસજી રહેતા હતા. તેઓ અમારા માટે દેવદૂત બનીને આવ્યા. પોતાના જીવની પરવા કર્યા વિના ઈશ્વરદાસજીએ અમારા આખા પરિવારને તેમના ઘરમાં છુપાવી દીધો. તેઓ દિવસ રાત ચોકી કરતા રહ્યા. 12 દિવસ સુધી તેમણે અમને ખવડાવ્યું, હિંમત આપી અને સુરક્ષા પૂરી પાડી, જે આપણે ક્યારેય ભૂલી શકતા નથી.